લગ્ન નોંધણી પ્રક્રિયામાં ગુજરાત સરકાર દ્વારા મોટા ફેરફાર સૂચવતું બિલ વિધાનસભામાં રજૂ કરાયું છે, જેમાં 8 થી 10 એવા ફેરફાર સૂચવાયા છે જે લાગુ થશે તો માતા પિતાની મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન કરવા મુશ્કેલ બની શકે છે, કારણ કે લગ્ન નોંધણીમાં માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવાની જોગવાઈ સૂચવાઈ છે. એટલું જ નહીં, વર વધુ લગ્ન નોંધણી માટે અરજી કરશે કે તરત જ માતા પિતાને જાણ થશે. જો માતા પિતાને વાંધો હોય તો રજૂઆત કરી શકશે. જો કે માતા પિતા કોઈ દબાણ કરીને, હેરાન કરીને કોઈ પણ કામ નહીં કરાવી શકે. સૂચિત નવી લગ્ન પદ્ધતિમાં લગ્ન નોંધણી માટે બંને પક્ષકાર અને 2 સાક્ષીઓની સહીથી અરજી કરવાની રહેશે. વળી લગ્ન નોંધણીની સત્તા હવે તલાટીની નહીં પરંતુ તાલુકા સ્તરે રહેલા તેની ઉપરી અધિકારી પાસે રહેશે. જો કે ગ્રામ્ય સ્તરે લગ્ન નોંધણીની અરજી તલાટી જ સ્વીકારશે અને પછી ઉપરી અધિકારીને મોકલવાની જવાબદારી તલાટીની રહેશે. લગ્ન નોંધણી માટે માતા પિતાના આધાર કાર્ડ, સરનામા અને મોબાઈલ નંબર ફરજિયાત કરાયા છે, જેથી અરજી થયાના 10 દિવસમાં તેઓને નોટિસ પાઠવીને જાણ કરી શકાય. નવી સૂચિત પદ્ધતિમાં પણ લગ્ન નોંધણી પ્રક્રિયા 30 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે. આ સૂચિત સુધારાને લઈને સરકારે જાહેર જનતા પાસેથી વાંધા અને સૂચનો માંગ્યા છે, જેના માટે 30 દિવસનો સમય અપાયો છે. લગ્ન નોંધણીના નિયમોમાં રહીને લગ્ન નોંધણીની પ્રક્રિયામાં ટ્રાન્સપરન્સી અને કડકાઈ જોડેના નવી પદ્ધતિઓ રાજ્ય સરકાર દ્વારા ડિક્લેર કરવામાં આવી છે. કોઈ લેભાગુ ટપોરીઓ આવી દીકરીને સોશિયલ મીડિયાના માધ્યમથી, ઝાંસાઓના માધ્યમથી જે સુખી સંપન્ન હોય, મધ્યમ વર્ગની દીકરીઓ હોય કે પછી નાના પરિવારની દીકરીઓ હોય, આવા લોકો ટાર્ગેટેડ આવી દીકરીઓને પાછળ પડીને એ દીકરીઓનું જીવન બગાડવાનું ષડયંત્ર રચે છે. જે તુલસીનો ક્યારો મા બાપ માટે હોય તેનું જીવન વીંખી નાખવાનું કામ એ આ પ્રકારના લેભાગુ ટપોરીઓ, અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવે છે. છેલ્લા 2 વર્ષમાં જે નિયમો હતા એ નિયમોની અંદર છટકબારી શોધીને આ પ્રકારની ટુકડીઓ દ્વારા ષડયંત્ર રૂપી એમાં એરર શોધીને એ એરરનો ફાયદો લઈને હજારો દીકરીઓનું જીવન બગાડવાનો કોશિશ કરવામાં આવી હતી. અનેક જિલ્લાઓમાં આવા સિસ્ટમમાં રહેલા લેભાગુ લોકોને બી સરકાર દ્વારા કેસ કરીને આવા લોકોને જેલના સળિયામાં ધકેલવામાં આવે. પ્રેમ એ દુનિયાનો સૌથી મોટો પવિત્ર સંબંધ છે. 2 અક્ષરમાં આ પ્રેમ એ દુનિયાને એક સાથે રાખવાનું કામ કરે છે. પરંતુ આ પવિત્ર પ્રેમના સંબંધોને જો કોઈ છલ કપટના માધ્યમથી બદનામ કરવાની કોશિશ કરશે, જો પ્રેમના નામે મારા રાજ્યની ભોલી ભાલી દીકરીઓને ફસાવવાની કોશિશ કરશે, જો પ્રેમના નામે કોઈ પરિવારને બરબાદ કરવાની કોશિશ કરશે, એવા એક અસામાજિક, ટપોરી, લેભાગુ, છલ કપટ ધરાવતા એક બી યુવાનોને રાજ્ય સરકાર છોડશે નહીં. કાયદો સૌ માટે એક સરખો છે, પરંતુ હું આ રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે આજે ગૃહમાં જાહેર કર્યું છે કે આવા છલકપટ કરનાર લોકોને આ સરકાર કોઈ હિસાબે છોડવા નથી માંગતી. આ સરકાર એનો એવો હાલ કરશે કે જીવનમાં દીકરીઓ તરફ જોતા એની આંખ ઊંચી ન થાય તે પ્રકારની પરિસ્થિતિઓ કરવામાં આવશે. કોઈ સલીમ સુરેશ બનીને મારા રાજ્યની દીકરીઓને, ભોલી ભાલી દીકરીઓનું
જીવન બરબાદ કરવાની કોશિશ કરશે તો એક એક લોકોને શોધીને એનો હિસાબ કરવામાં આવશે. સૂચિત નવી લગ્ન નોંધણી પદ્ધતિ અને જૂની પદ્ધતિ વચ્ચે મુખ્ય તફાવત લગ્ન નોંધણી અધિનિયમ 2006 હેઠળના નિયમમાં 4 બાબતોમાં છે. અગાઉ અરજી વખતે વર વધુના દસ્તાવેજો લેવામાં આવતા હતા. દસ્તાવેજો અપૂરતા હતા અને વર વધુની હાજરી વિના લગ્ન નોંધાઈ જતા હતા. ચકાસણી ખૂબ જ મર્યાદિત હતી. અગાઉ ગ્રામ્ય લેવલે તલાટી પાસે સત્તા હતી. નોંધણી પ્રક્રિયા તલાટી લેવલે પૂર્ણ થઈ જતી હતી. હવે નવી પદ્ધતિમાં દસ્તાવેજો જે છે એની ચકાસણી વધારી છે. વર વધુની હાજરી અનિવાર્ય બનાવી છે, જેથી બોગસ લગ્ન નોંધણી આપણે અટકાવી શકાય. રજિસ્ટ્રેશન પ્રક્રિયાની મંજૂરીની સત્તાઓ તલાટી ઉપરી અધિકારીની તાલુકા કક્ષાએ આપવામાં આવ્યા છે. ગ્રામ્ય કક્ષાએ રહેતા અરજદારને તાલુકા કક્ષાએ જવાની તો બી આવશ્યકતા નહીં પડે. આપણે નિયમો કડક કર્યા, પરંતુ લોકો હેરાન ના થાય. જે લોકો જનરલ એટલે કે વિધિ વિધાનપૂર્વક લગ્ન કરતા હોય છે, માતા પિતાની મંજૂરી જોડે કરતા હોય છે, અને સામાજિક લગ્ન જે કરતા હોય છે, એવા લોકોને બી ખોટા ધક્કાઓ ના ખાવા પડે. અને સામાન્ય રીતે પ્રેમ લગ્નમાં બી જો કોઈ લોકો પોતાની ઓળખ ખોટી નથી બતાડતા, એવા લોકોને બી ખોટા ધક્કા ના ખાવા પડે એવી બી ચિંતા કરી છે. હાલમાં જે નવી પદ્ધતિ છે એમાં નોટરી જે કરીને આપે છે એની જવાબદારી બી ખૂબ ગંભીરતાપૂર્વક બનાવવામાં આવી છે. એ નોટરી તમામ લોકોની હાજરી વગર જો સિક્કો મારશે તો એની ઉપર બી કડક પગલાં ભરવામાં આવશે. એના પછી જે અરજી હાલમાં જે તલાટી પરમિશન આપતા હતા, લગ્ન રજિસ્ટ્રેશન કરતા હતા, એની બદલે તલાટી હવે અરજીને સ્વીકારશે, તમામ મુદ્દાઓ ચેક કરશે અને ઉપરી જે અધિકારીઓ આપણે અલગ અલગ જગ્યા પર જે જવાબદારી આપી છે તેને એ તમામ ફાઇલ એ ઉપર મોકલવાની રહેશે અને ઉપરી અધિકારી દ્વારા એ લગ્ન રજિસ્ટ્રેશન કરવામાં આવશે. આની અંદર માતા પિતાનું આધાર કાર્ડ બી લઈએ છે, માતા પિતાના ટેલિફોન નંબર, એડ્રેસ બી આની અંદર લેવામાં આવે છે, જેથી લગ્ન નોંધણી જ્યારે કરવામાં આવે એટલે કે જ્યારે એ અરજી આપે છે લગ્ન નોંધણી માટેની, તે જ દિવસે લગ્ન નોંધણી કરનાર દીકરીના માતા પિતાને આ સંપૂર્ણ ડિટેલ એમના ઘરે મોકલી લેવામાં આવશે. એ માતા પિતાને ધ્યાનમાં હોય તો કોઈ વાંધો નથી. એ માતા પિતાને ધ્યાનમાં ના હોય તો એમની ફરજ છે કે એમના દીકરીને સમજણપૂર્વક જો કોઈ બી જગ્યા પરથી માતા પિતા દીકરીને હેરાન કરશે તો એ બી નહીં ચલાવવામાં આવશે. દીકરીને સમજણપૂર્વક સામાજિક રીતે સમજાવે એ એમની ફરજ છે, એ એમનો ધર્મ છે અને એમાં અમે બી સહયોગી છે. પરંતુ દીકરીઓ પર પ્રેશર કરશે તો એ ચલાવી લેવામાં નહીં આવશે. તો આ સંપૂર્ણ માહિતી 10 દિવસની અંદર એના પરિવારને મોકલવાની રહેશે. 1 મહિનાની અંદર આ રજિસ્ટ્રેશનની જે પ્રક્રિયા, જે નિયમ છે આપણો, એ નિયમ પ્રમાણે આગળ વધવામાં આવશે. તે પહેલાં માતા પિતા પોતાના દીકરા દીકરી જોડે સંકલન કરીને આ બાબતે કોઈ બી ગંભીરતાપૂર્વક જો કોઈ વાંધો હોય, એ કંઈ ચેક કરવું હોય દીકરાનું કે એની ઓળખ સાચી છે ખોટી છે, તો એ સંપૂર્ણ સમય એ માતા પિતાને મળી રહેશે અને કોઈ બી લેભાગુ લોકોને સીધો રસ્તો નહીં મળે. ખાસ કરીને આવનારા દિવસોમાં એક પોર્ટલ બી બનાવવામાં આવશે. આ પોર્ટલમાં જેવું રજિસ્ટ્રેશન માટે અરજી આપવામાં આવશે એવી જ મિનિટે વોટ્સએપના માધ્યમથી માતા પિતાને એમની દીકરી લગ્ન રજિસ્ટ્રેશન માટે જે ડિટેલ મોકલી છે એની ડિટેલો આપવામાં આવશે કે લગ્નના નિયમો બદલી ના શકે. લગ્ન નોંધણીની જે પદ્ધતિ છે એમાં એરર હતી, એ એરરને સંપૂર્ણ રીતે બદલીને એને કવચ બનાવવામાં આવ્યું છે કે માતા પિતાની વેદનાઓ બી સચવાય અને યુવાનોનો હક બી સચવાય. આ બધા જ વિષયોને સમજીને
એક કોમ્પ્રિહેન્સિવ આપણે કહી શકાય એવું આ પદ્ધતિ બનાવવામાં આવી છે. ગઈકાલે બિલ દાખલ થયા બાદ આજ અચાનક જ આ અંગે સરકારે નિવેદન કર્યું, છતાં પણ હું આ બાબતે કોઈ રાજકીય ટીકા ટિપ્પણીઓ કરવા નથી માગતો. મેં ગૃહમાં પણ કીધું છે અને આજે સમગ્ર મીડિયા સમક્ષ પણ કહું છું કે જે પ્રમાણે ગુજરાતના લોકોની અપેક્ષાઓ મુજબનો જો કાયદો આવશે તો અમારા ગાંધીનગર નિવાસ સ્થાનેથી વિધાનસભા ભવન સુધી પગે ચાલીને માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીની પાઘડી પહેરાવીને એક વિરોધ પક્ષનો ધારાસભ્ય હોવા છતાં અમે એનું સન્માન કરશું. ત્યારે આપણે સૌ આશા રાખીએ કે આગામી 30 દિવસની અંદર આ જ બજેટ સત્ર ચાલુ છે ત્યાં આ અંગે કોઈ ઠોસ કાયદો બનાવવામાં આવે, કારણ કે આ અંગે સરકાર દ્વારા વારંવાર પાછલા 2-3 વર્ષો થયા માત્ર નિવેદનો ભાષણમાં આપવામાં આવતા હતા, પણ ગૃહમાં આ વાત આવી છે તો આ અંગે સારો કાયદો બને. એમના વતી અમે પણ સૂચનો ત્યાં આપવાના છે. તમને બધાને ખબર હશે કે જે ગુજરાતમાં આદિવાસી સમુદાય વસે છે એમની બેન દીકરીઓને સમગ્ર ગુજરાતમાં તમામ જ્ઞાતિ જ્ઞાતિમાં એમને લઈ જવામાં આવે છે. હું કોઈ પ્રેમનો વિરોધી નથી, હું આ લગ્ન બંધનને એક પવિત્ર બંધન માનું છું. હું કોઈ જ્ઞાતિ જ્ઞાતિનો વિરોધી નથી, હું બધા સાથે બધાને સન્માન કરું છું. પણ જે પ્રકારે હજારો દીકરીઓ દર વર્ષે બીજા કોમ્યુનિટીમાં લઈ જવામાં આવે છે, એ દીકરીઓ એમની મજબૂરીનો પણ લાભ ઉઠાવવામાં આવે છે, એમની ગરીબીનો પણ લાભ ઉઠાવવામાં આવે છે અને ત્યાં લઈ ગયા પછી એમનો ઉપયોગ જે આદિવાસીઓને મળેલી અનામત રિઝર્વ બેઠકો પર ચૂંટણીઓ લડાવવા માટે કરવામાં આવે છે, એમનો ઉપયોગ 73 ડબલ એની જમીનો લેવા માટે કરવામાં આવે છે, એમનો ઉપયોગ હોટલો મોટલો પેટ્રોલ પંપો જે એસટીના નામે જાહેરાતો થાય છે એમાં પણ કરવામાં આવે છે, ખોટા જાતિના પ્રમાણપત્ર મેળવવામાં પણ કરવામાં આવે છે. ત્યારે આદિવાસી વિસ્તારોમાંથી જો દીકરીઓને લઈ જવામાં આવે તો બીજા કોમ્યુનિટીમાંથી પણ આદિવાસી યુવાનોને દીકરીઓ લગ્ન માટે સહમતિ મળે એનો સુધારો અમે મૂકવાના છે. કેમ કે આદિવાસી દીકરીઓને તો બધા જ કોમ્યુનિટીના લોકો લઈ જાય છે. જ્યારે આદિવાસી દીકરો કોઈ બીજી કોમ્યુનિટીના દીકરીને લઈ આવે છે તો દુનિયા કરીને એ દીકરીને ફરી લઈ જવામાં આવે છે અને આદિવાસી દીકરા સાથે પરણવામાં નથી આવતી, જેના કારણે આજે આદિવાસી વિસ્તારોમાં પુરુષ અને સ્ત્રીના રેશિયામાં ખૂબ ઘટાડો છે. અમારા યુવાનો લગ્ન વગરના આજે ફરે છે. ત્યારે આમાં અમે સુધારો આપવાના છે. જે લવ જેહાદની વાત માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીએ કરી છે એ જ પ્રકારે આદિવાસી દીકરીઓને બીજી કોમ્યુનિટીમાં લઈ જવામાં આવે છે, એમની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવે છે, ગરીબીનો ફાયદો ઉઠાવવામાં આવે છે, એ પણ અટકાવવામાં આવે એવી અમે આ નિયમોમાં સુધારામાં માંગ કરવાના છે. અને જે આદિવાસી દીકરીઓને આદિવાસીની રિઝર્વ બેઠકો પર અહીંથી પરણી લઈ જઈને ચૂંટણીઓ માટે એમને સિલેક્ટ કરવામાં આવે છે, 73 ડબલ એની જમીનોમાં માલિકી ધારામાં, વારસાઈ ધારામાં અને તમામ ધારાઓમાં એમનો ઉપયોગ કરવામાં આવે છે, એ બાબતને પણ અટકાવવામાં આવે. અને જે પ્રકારે આદિવાસી દીકરીઓને ત્યાં લઈ જવામાં આવે છે એ જ પ્રમાણે બીજી કોમ્યુનિટીની દીકરીઓને પણ આદિવાસી યુવાનો સાથે પરણવા માટે સહમતિ આપવામાં આવે એ સૂચન અમે ત્યાં રજૂ કરવાના છે. આજે સમાનતાની મોટી મોટી વાતો થાય છે, સમાન નાગરિક સંહિતા યુસીસીની મોટી મોટી વાતો થાય છે અને અમારા ભણેલા ગણેલા યુવાનો જ્યારે બીજી કોમ્યુનિટીમાંથી એમના પ્રેમ સંબંધ થાય ને જ્યારે બીજી કોમ્યુનિટીના બેનને લઈને આવે છે ત્યારે સહમતિ નથી મળતી. એની વાત પણ આ સુધારામાં નાયબ મુખ્યમંત્રી શ્રી ધ્યાન રાખીને એનો ઉમેરો કરે. કાં તો અમારી દીકરીઓને લઈ જવામાં આવે છે તો બધી જ કોમ્યુનિટીના દીકરીઓને પણ અમારા યુવાનોને આપવામાં આવે, ક્યાં તો બીજી કોમ્યુનિટીના લોકો અમારા યુવાનોને દીકરીઓ નથી આપવા માંગતા તો અમારી કોમ્યુનિટીની દીકરીઓને પણ બીજી કોમ્યુનિટીમાં લઈ જવામાં ન આવે એ સુધારો પણ અમે આ નિયમોમાં મૂકવાના છે. ત્યારબાદ તલાટી હોય કે તલાટી એ ફાઇલ લઈને એના ઉપરી અધિકારી પાસે જે નિશ્ચિત અધિકારી હશે એની જોડે આ પ્રૂફ કરાવશે. નોટરીવાળા જ્યારે નોટરી કરતા હશે ત્યારે બંને દીકરા દીકરીને હાજર રાખવા પડશે. આ એક નિર્ણય લેવાયો છે એની અંદર. અને જે ઘેર બેઠા લગ્ન થઈ જતા હતા અને કોઈ ખોટું કરતું હતું એના પર હું માનું છું મહદઅંશે પૂર્ણ વિરામ આવશે. અને આમાં કદાચ કોઈ ગેરરીતિ કરશે તો એના માટે કડક કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવી છે. કે સમાજે જે વાત કીધી એ વાત સરકાર કરવા તૈયાર થઈ છે એ સારી બાબત છે. બીજું કે આજે એક સારી બાબત એ પણ થઈ કે સરકારે આ કાયદામાં સુધારો કરતા પહેલા લોકોના વાંધા સૂચન મંગાવ્યા છે. આ સારી બાબત છે. કાયદાઓ લોકો માટે બને છે, ભાજપ માટે કે આમ આદમી પાર્ટી માટે નથી બનતો. કાયદો જનતા માટે બને છે. તો જ્યારે કાયદો બને ત્યારે જનતાના સૂચન માંગવા જોઈએ. દુર્ભાગ્ય એ છે કે આ વિધાનસભામાં અનેક કાયદા બને છે
હું ચૂંટાયો પછી લગભગ 8-10 બની ગયા. જનતાને તો છોડો, ધારાસભ્યોને પૂછવામાં નથી આવતું. પણ આ પહેલી વખત એવું થાય છે કે સરકાર જનતા પાસેથી વાંધા સૂચન માંગી રહી છે, જે સારી બાબત છે. અને હું તો એવી વિનંતી કરીશ કે હવે પછી ગુજરાતની વિધાનસભામાં કોઈ પણ કાયદો લાવો સરકાર તરફથી, તો દરેક વખતે 30 દિવસ સુધી જનતાના વાંધા સૂચન મંગાવો, તો કાયદો વધુ સારો બની શકે. આજે મારે ખુશી સાથે કહેવું છે કે સરકાર જ્યારે કાયદામાં સુધારો કરવા સંમત થયા છે, લોકોના વાંધા સૂચન મંગાવવાનું ચાલુ કર્યું છે, ત્યારે સરકાર દરેક ધારાસભ્યોને એક ગ્રુપ મિટિંગ બોલાવે અને ધારાસભ્યો પાસેથી સૂચન મેળવવા માટેની એક મેગા મિટિંગનું આયોજન સરકારના નેતૃત્વમાં કરવું જોઈએ. કેમ કે ધારાસભ્યો જનતાના પ્રતિનિધિ છે. કોઈને એવો અધિકાર ન હોવો જોઈએ કે રાજનીતિનો પ્રભાવ ઊભો કરી મોટા મોટા નેતાઓ સાથેના ફોટા બતાવી, મોટા મોટા નેતાઓ કે અધિકારી સાથેના સંબંધો બતાવી અને દીકરીઓનું શોષણ કરે, દીકરીઓને છેતરે અથવા દીકરીઓને લાલચ આપે, એવો અધિકાર પણ કોઈ સુરેશને ન હોવો જોઈએ અને સલીમને ન હોવો જોઈએ. સુધારાનો અભ્યાસ હજુ બાકી છે. જે પણ સુધારો આવશે એનો સર્વવ્યાપી અભ્યાસ કરીશું. સાથે સાથે સરકારે 30 દિવસ જેટલા સજેશનના સૂચનના પણ સમય આપ્યા છે. 30 દિવસ સુધી અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ આગેવાનો પાસેથી અમે સૂચનો અને સલાહ પણ મંગાવીશું અને સરકારમાં સબમિટ કરીશું. અને જે 9મો મુદ્દો છે એની વાત આપણે પછી કરીશું. એ મારો 9મો મુદ્દો સરકારશ્રી સમક્ષ માંગણી બાકી રહે છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આર્થિક ધોરણે અનામત લાગુ કરવામાં આવે. એ મુદ્દે પણ અમે આટલા જ મક્કમ છીએ અને અમે ગુજરાતની જનતાને વિશ્વાસ આપીએ છીએ કે જેવી રીતે 8 મુદ્દા સોલ્વ કરીને લાયા, એવી જ રીતે 9મો મુદ્દો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આર્થિક ધોરણે અનામત લાગુ કરવામાં આવે, એ મુદ્દે અમારી મુહિમ ચાલુ રહેશે. જે મહિલા દિવસ છે, એ દિવસે ગાંધીનગરની અંદર એસપીજી ગ્રુપ દ્વારા એક સંમેલન થવા જઈ રહ્યું છે. તમામ જુદા જુદા વિવિધ તાલુકા જિલ્લાઓમાં અમે સંમેલનો કરવાના છીએ. રાજ્ય સરકારે તો આપણા હિતમાં નિર્ણય લીધો છે, પણ સામાજિક આગેવાન તરીકે અમારા સંગઠન વતી અમારી પણ ફરજ છે કે સમાજની અંદર જાગૃતતા લાવવી. એટલે આગામી સમયની અંદર અત્યારે જે પણ જે સુધારા થયા છે, જે બી નવા સલાહ, જે બી સૂચનો મળ્યા છે, એ અમે સમાજની વચ્ચે મૂકીશું. અને સાથે સાથે નજીકના જ દિવસની અંદર અમે જે રીતે 28/6/2025ના રોજ અમે જે ચિંતન શિબિર યોજી હતી, એવી જ રીતે ગાંધીનગરની અંદર એસપીજી ગ્રુપ અને પાસના જે અમારા મિત્રો છે, અમારી અધ્યક્ષતામાં તમામ જુદા જુદા સમાજના જે આગેવાનો છે, એ લોકોએ જે બી આ લડાઈની અંદર સાથ સહકાર આપ્યો છે અને જેને રેલીઓ કાઢી છે, તમામ લોકોને અમે બોલાવવાના છીએ. ફરીથી એક બેઠક કરીશું. જે પણ રીતે કોઈ પણ જ્યારે ઠરાવ પસાર થતો હોય છે ત્યારે નાની મોટી ક્ષતિઓ હોય છે, એના વિશે જે પણ સુધારા છે, જે સૂચનો છે, તમામ સામાજિક આગેવાનોની સાથે રહીને અમે લઈશું. જાહેર જનતા માટે હાલ વિકલ્પ ખુલ્લો છે કે તમે તમારી આ બાબતની જે કોઈ પણ વાંધા સૂચનો હોય એ સરકારને આપી શકો છો. પણ જે 2 પાનાની આખી પ્રક્રિયા બહાર પાડી છે, મુદ્દા નંબર 1, 2, 3 અને 4, આ મુદ્દાઓને લઈને મને લાગે છે કે જે પ્રક્રિયા અટકવી જોશે અટકશે નહીં. એમાં એક વાત કરી છે કે માતા પિતાનું સેલ્ફ ડિક્લેરેશન જે તે અરજદારે આપવાનું, પરંતુ જે માતા પિતાનું સેલ્ફ ડિક્લેરેશન આપવાનું છે, માતા પિતાએ આપવું જોઈએ, નહીં કે કોઈ ત્રાહિત વ્યક્તિ આપે. વરવધુ તો આપશે જ કે મંજૂરી છે, પણ આની ખરાઈ કોણ કરશે? 30 દિવસની પ્રક્રિયા એક લાંબી કરી છે, પરંતુ પ્રક્રિયા લાંબી થવાથી આ મુદ્દાઓ અટકવાના નથી. 20-30% ફેરફાર થઈ શકે, પરંતુ એક 18 વર્ષની દીકરી થઈ હતી જેના ઘરે એ દીકરીને એના માતા પિતાને જે પ્રશ્ન સતાવે છે, એ પ્રશ્નોનું નિરાકરણ સંપૂર્ણ આ પ્રક્રિયાથી થઈ શકે એવું લાગતું નથી. શિક્ષાત્મક દંડાત્મક પ્રકારની કાર્યવાહીઓ પણ થવી જોઈએ. એ બાબતે પણ સરકારે સ્પષ્ટતા થવી જોઈએ. આ નિર્ણય અમે સહર્ષ આવકારીએ પણ છીએ અને સાથોસાથ સરકાર પાસે આશા પણ રાખીએ છીએ કે વધુ દ્રઢ, મજબૂત અને શિક્ષાત્મક દંડાત્મક સાથેના નિયમો પણ બને. રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં એક જવાબદારી પણ નક્કી થાય અને માતા પિતાનો વાંધો હોય તો પ્રક્રિયા શું હોઈ શકે અને આ માટેના શું પગલાં ભવિષ્યમાં લેવાના છે, એ પણ સરકારશ્રી તરફથી મુસદ્દો તૈયાર થાય એવી આશા રાખીએ છીએ.